આ દિવસોમાં ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે, જેને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે. આને કારણે રાહતની સાથે સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 26 જુલાઈ સુધી કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે દરિયાઈ કાંઠે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. આગાહીને પગલે હવામાન વિભાગે 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.